नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की ताज़ा खबरों की शुरुआत। વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક સાહેબના માર્ગદર્શનમાં આજે પોસ્ટલ બેલેટની જિલ્લાના અલગ અલગ 5 ફેસિલિટેશન સેન્ટર ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લાના તમામ યુનિફોર્મ સર્વિસના અધિકારી અને કર્મચારીઓ, જેની અંદર તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, તમામ હોમગાર્ડ, તમામ GRD, તમામ સાગરરક્ષક દળ, તમામ ટ્રાફિક બ્રિગેડ અને તમામ ફોરેસ્ટના ઓફિસરો એ અલગ અલગ ફેસિલિટેશન સેન્ટર પર જઈને પોતાના પોસ્ટલ બેલેટ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપી રહ્યા છે। વલસાડ ખાતે વલસાડ ERO સીટ ઉપર જે ફેસિલિટી સેન્ટર છે એ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યું છે અને 1122 જેટલા ફેસિલિટી સેન્ટર ઉપર લોકો મતાધિકારનો ઉપયોગ કરશે। આજે તમામ પોલીસ અધિકારી, કર્મચારી ધીમે ધીમે આવીને પોતાના વોટ આપી રહ્યા છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે અમે પણ આજે અહીંયા પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે। મત એક અધિકાર તમને આપવામાં આવ્યો છે અને સાથે સાથે આપની ફરજ પણ છે કે લોકશાહીના જે પર્વ છે એ પર્વમાં દરેક વ્યક્તિ આગળ આવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને વોટ કરે। તારીખ 7મી મે 2024ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે। જિલ્લાના તમામે તમામ જે બિલ્ડિંગ છે, બરાબર, પોલિંગ સ્ટેશન બિલ્ડિંગ છે, પોલિંગ સ્ટેશન જે બૂથ છે એ પોતાનું જે પણ બૂથ બિલ્ડિંગ છે ત્યાં જઈને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને જિલ્લા વહીવટીતંત્ર શ્રી આયુષ ઓક સર, કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। હરીફ ઉમેદવારોની યાદી તૈયાર થઈ ગયા બાદ આપણે પ્રથમ 12Dના આધારે જે એબસેન્ટી વોટર્સ હતા એમને ઘરે ઘરે જઈને મતદાનની પ્રક્રિયા શરૂ કરી હતી। આજે આપણે આપણા ચૂંટણી ફરજમાં તમામ કામ કરતા યુનિફોર્મ સર્વિસીસના જે કર્મચારીઓ છે એમના માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવેલું છે। એવી જ રીતે 5 વિધાનસભાઓમાં EROના હેડક્વાર્ટરમાં ફેસિલિટેશન સેન્ટર ઊભા કરવામાં આવેલા છે। અહીંયા 1122 મતદારોએ સાંજ સુધી મતદાન કરશે। એ બધા એવા મતદારો છે કે જે કાં તો પોલીસમાં, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં, હોમગાર્ડમાં, GRDમાં, ટ્રાફિક બ્રિગેડમાં એવી અન્ય જગ્યાએ ફરજ બજાવતા હોય અને આ ચૂંટણી દરમિયાન એ લોકો ચૂંટણીના દિવસે ફરજના લીધે મતદાન કરી શકવાના નથી। તો એવા તમામને આપણે આજે સુવિધા આપેલી છે અને મને અપેક્ષા છે કે સાંજ સુધી 100% મતદાન થશે। જે અન્ય કોઈ કારણોસર બાકી રહેશે મતદારો, એમને આપણે આગામી દિવસોમાં ફેસિલિટેશન સેન્ટર ઉપર બીજી વખતે મતદાન કરવાની તક આપીશું। તમામ વલસાડના મતદારોને એ જ વિનંતી છે કે ખાસ કરીને 7મી તારીખે આ વખતે કમિશને ગરમીના લીધે સવારે 1 કલાક અને સાંજનો 1 કલાક વધારેલો છે, એટલે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે। તો મારી બધાને વિનંતી છે કે મોટી સંખ્યામાં આવે અને લોકશાહીને વધારે મજબૂત બનાવવા માટે પોતાની ફરજ નિભાવે અને અચૂક મતદાન કરવા માટે આવે। 2-3 ગેરમાન્યતાઓ જે લોકોમાં છે કે એક તો આપણે એપિક ચૂંટણી કાર્ડ ન હોય તો મતદાન ન કરી શકીએ, તો એનાથી દૂર રહે, પોતાનું નામ મતદાર યાદીમાં પહેલાં ચકાસી લે અને ચૂંટણી કાર્ડ ન પણ હોય તો પણ કમિશને 12 અલગ અલગ પુરાવા માન્ય રાખ્યા છે, એ પૈકી કોઈ પણ પુરાવો તમે લઈ જઈને મતદાન કરી શકો છો। માની લો કે તમારા પાસે એપિક જનરેટ થઈ ગયું હોય પણ એપિક કાર્ડ મળ્યું ન હોય તો એની પણ પ્રિન્ટઆઉટ તમે જોડે રાખી શકો છો। અને જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપણે અત્યારે BLO દ્વારા દરેક વ્યક્તિને વિતરણ કરી રહ્યા છે મતદારને, એ ખાલી તમારી માહિતી માટે અને ત્યાં તમને બૂથ ઉપર વધારે ટાઈમ બગડે નહીં અને લાઇનમાં ઊભું નહીં રહેવું પડે એટલા માટે VIS સ્લીપનું વિતરણ થાય છે। એ કોઈ માન્યતા પુરાવો નથી, એટલે તમારા પાસે વોટર સ્લીપ હોય તો પણ તમારે અચૂક 12 પૈકી કોઈ પણ એક પુરાવા લઈને મતદાન મથકે જવાનું। અને બીજી ખાસ સૂચના એ પણ આપવા માગું છું કે મોબાઈલ ફોન્સ મતદાન મથકે અલાઉડ નથી, એટલે 7મી તારીખે એ ખાસ ધ્યાન રાખજો। જો કોઈ ભૂલથી પણ મોબાઈલ ફોન ત્યાં લઈ આવે તો કદાચ એમને ત્યાં અંદર જવા મનાઈ ફરમાવશે, જેથી એમનું મતદાનનો અધિકાર ચૂકે નહીં એ બાબતે લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ। धन्यवाद। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.